અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરની પૌરાણિક અને પારંપરિક દિવ્ય 148મી રથયાત્રા તારીખ 27 જૂન 2025ને શુક્રવારે નીકળશે સવારે 7 વાગે. રથયાત્રા અસલ અને પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે. રથયાત્રાની સંપૂર્ણ માહિતી શ્રી મહેન્દ્રભાઈ આપી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા 27મી જૂન અષાઢ શુક્લ તૃતીયા રોજ જગન્નાથજી મંદિર પ્રાંગણથી સવારે 7 વાગે નીકળશે. રથયાત્રાની પ્રારંભ વિધિ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી કરશે. ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા પૂર્વે અનેક મહોત્સવો ઉજવાતા હોય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે પરંપરાગત અને સાંસ્કૃતિક પૂર્ણ હોય છે તે નિયત માર્ગો ઉપર દર વર્ષે જે રસ્તા ઉપરથી નીકળે છે એ રસ્તા ઉપરથી જ પસાર થશે. એમાં કોઈ પણ જાતનો કોઈ ફેરફાર નથી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સૌથી આગળ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને જે આગેવાની લેતા હોય છે તે 18 ગજરાજો શૃંગારેલા ગજરાજો રહેશે. તે પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંકી દર્શાવવામાં આવશે. તે પછી 30 અખાડા જેમાં અલગ અલગ પ્રકારના કસરતો કરતા અખાડિયાનો ભગવાન જગન્નાથજીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા રહેશે. અલગ અલગ સુરોમાં 18 ભજન મંડળીઓ ભગવાન જગન્નાથજીને ભજન સંભળાવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ 1000 થી 1200 ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે. તે પછી ઉત્સવો ઉજવાય છે. તેમાં આજે આપણે થોડીક વારમાં જોઈશું કે ભગવાનના શૃંગારના આભૂષણોના છેલ્લા 2 મહિનાથી જે તૈયારીઓ ચાલે છે તેનું નીચે પ્રદર્શન મૂકવામાં આવ્યું છે. એ ઉપરાંત 14 દિવસ પછી ભગવાન જ્યારે 15મા દિવસે અમાવસના દિવસે નિજ મંદિરે પધારશે ત્યારે લગભગ 2500 સાધુ સંતો જે અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સમગ્ર ગુજરાતમાંથી આવતા હોય છે. ભગવાન જગન્નાથજીની જે પહિંદ વિધિ છે, જે પહિંદ વિધિ એને કહેવાય છે કે ભગવાન જગન્નાથજીને રથ આગળ સોનાના સાવેણીથી ઝાડુ લગાવીને પાણી છંટાવ કરે અને રથ ખેંચીને પ્રસ્થાન કરાવે. તે આ વર્ષે પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિધિ સંપન્ન કરશે અને રથ ખેંચીને રથયાત્રા પ્રસ્થાન કરાવશે. કે મંદિર તરફથી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે. એ પ્રસાદની વ્યવસ્થામાં 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દારમ. આ નેત્રોત્સવ વિધિ અમાસના દિવસે કહેવાય છે કે ભગવાન મોસાળમાં વધારે પડતા ફ્રૂટ અને ઋતુફળ અને મીઠાઈઓ ખાવાથી બીમાર થઈને આવ્યા છે. એની આંખો આવી જાય છે, જેની આજની ભાષામાં આપણે કંજક્ટિવાઇટિસ કહીએ છીએ. એટલે ભગવાન 14 દિવસ ક્વોરન્ટાઇન રહે છે. ક્વોરન્ટાઇન શબ્દ આપણે કોરોનામાં શીખ્યા છે લગભગ, પણ આપણા ધર્મશાસ્ત્રોમાં હજારો વર્ષ પહેલાથી જ ક્વોરન્ટાઇન શબ્દ છે, જેને અનવસર કહેવાય છે. તો ભગવાનની આંખો ઉપર વૈદિક મંત્રોચ્ચાર કરીને પાટો બાંધવામાં આવશે, જેને ઉપેણા કહેવામાં આવે છે. અને એ ઉપેણા રથયાત્રાના દિવસે મંગળ આરતી પછી છોડવામાં આવે છે. એ લગભગ 2 લાખ ઉપેણા ભક્તોમાં પ્રસાદ તરીકે વેચાશે. ભગવાન જગન્નાથજી રથયાત્રા પૂર્વે જે પ્રસંગો ઉજવાય છે તે આજ પછી અમાસના દિવસે ભગવાનના નેત્રોત્સવ વિધિ થશે. સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરેલ છે અને સંતોનું સન્માન પણ કરવામાં આવશે. આ વખતે એકમના દિવસે એટલે કે 26મી તારીખે સવારે 10 વાગે ભગવાનને સોના વેશમાં શૃંગાર કરવામાં આવશે. ભગવાન જગન્નાથજી નગર દેવતા તરીકે પૂજાય છે એટલે એ પ્રકારનો એમનો શૃંગાર કરવામાં આવશે. 10:30 વાગે મંદિર પ્રાંગણમાં 3 રથોની પ્રતિષ્ઠા વિધિ થશે અને 11 વાગે જે ગજરાજો 27મી તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આગેવાની લેવાના છે તે તમામ ગજરાજોની પૂજન વિધિ થશે.
સાંજે 8 વાગે મહાઆરતીનો કાર્યક્રમ હોય છે 26મી તારીખે. 27મી તારીખે સવારે 4 વાગે મંગળા આરતી. અને આ વર્ષે પણ આપણે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી મંગળા આરતીના મુખ્ય અતિથિ તરીકે રહેશે. 4:30 વાગે જે ખાસ વિશિષ્ટ પ્રસાદનો ભોગ હોય છે. આપણે આખો વર્ષ લગભગ 56 ભોગના પ્રસાદ ભગવાનને ધરાવતા હોઈએ છીએ, પણ રથયાત્રાના દિવસે સવારે 4 વાગે ભગવાનને ખીચડી, દહીં અને કોળાનું શાક એ ભોગ ધરાવવામાં આવે છે. 5 વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે. અને ભગવાનને જ્યારે રથમાં ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવશે તે સમયે ભગવાનનો અતિ પ્રિય આદિવાસી નૃત્ય હોય છે. તે આદિવાસી નૃત્ય જે આપણા ગુજરાતના રાસ ગરબા ભગવાન કૃષ્ણથી સંબંધિત છે તેવા ભજનો અને વૈદિક મંત્રોચ્ચાર રહેશે, તે કરતા રહેશે. 7 વાગે રથયાત્રાનો શુભારંભ, તેને પહિંદ વિધિ કહેવામાં આવે છે, તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંપન્ન કરશે. બહાર ગામથી આવનારા લોકો ને દરેક જગ્યાએ રથયાત્રા ઉપર ક્યાં રથ ઊભા રાખવામાં આવશે, 10 મિનિટ કે 5 મિનિટ, તે સુવિધા માટે ટાઈમ ટેબલ આપેલો છે કે આ જગ્યાએ સમગ્ર રથયાત્રા રૂટ ઉપર ખાસ કરીને જ્યારે પ્રારંભ થાય તે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન, રાયપુર ચકલા, ખાડિયા, કાલુપુર સર્કલ, સરસપુર, અને સરસપુરથી જ્યારે રિટર્ન થઈ જાય ત્યારે ફરીથી કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આરસી હાઈસ્કૂલ, ઘીઘાટા, પાટકોર નાકા, માણેક ચોક, પછી નિજ મંદિરે લોકોને દર્શન થશે. ભગવાન જગન્નાથજી ના જે કાર્યક્રમો અહીંયા મંદિરમાં જે બી કાર્યક્રમો થશે તે મંદિરના જે વેબસાઇટ છે એના ઉપર બી લોકો લાઈવ જોઈ શકશે, અને એક I2I સિસ્ટમ છે એના ઉપર બી લાઈવ દર્શન કરી શકશે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને કંઈક ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.